પરમ તત્વની અંદર કેવડા મોટા ભેદ છે એ ખબર છે તમને? તમારા આત્મ તત્વની અંદર આપણે આવેલા છીએ, એની અંદર એક શ્રીમદજી બોલ્યા, આત્મા જાણ્યો એને સર્વે જાણ્યું. આત્મા જાણ્યો એને સર્વે જાણ્યું. આખા વિશ્વનું જ્ઞાન એની પાસે હોય, ખાલી એક આત્મ તત્વ જાણે. પણ આપણે છે ને એની અંદર હાલવાની જે રીત છે ને, એમાં થોડુંક પણ જેટલું હલાય એટલું. જો જેને ઘેર સદગુરુના વાસા, સદગુરુ જેના ઘરે બિરાજતા હોય ને, તો કે એનું શું હોય? તો કે પ્રથમ એના આંગણા ઉજળા હોય. ફર્યું જુઓ ને તમને શાંતિ થઈ જાય. આ જગ્યા જુઓ ને તમને શાંતિનો શેડો માં કેમ ઘટે કાંઈ? શાંતિનો શેડો થાય. નિર્મળ કેવું આમ મજા આવે આમ આપણે બેન તો. ઉજળા એના આંગણા, એનું આંગણું ઉજળું હોય. પછી ગંગા ને યમુના ત્યાં બિરાજે. ગંગાજી અહીંયા આવે, યમુનાજી અહીંયા આવે, અહીંયા છે જ, વાર્તા નથી હો. ગંગા ને યમુના કાયમ વસે છે, તરવેણી કરે છે તમાશા. એટલે ત્રણેય ગંગા યમુના સરસ્વતી ત્રણેય અહીંયા હાજર છે. જ્યાં સદગુરુ સંત અને મહાપુરુષ હોય ને, ત્યાં વિશ્વના તમામ સત્પુરુષોનો વાસ હોય. ધવલ તું કોઈ દી મર ન મર ને, તો આ વિશ્વના મહાપુરુષો મરે. સત્પુરુષો, સંતો, મહાપુરુષો, કોઈ પણ ગુરુ હોય, કોઈ પણ મહાપુરુષ હોય, એને રહેવાનું ઘર કેવું છે ખબર છે? ડેલી બારે પરમાત્મા તો છે જ, ડેલી બારે સત્પુરુષો છે, પણ જ્યાં હરિચર્ચા હોય, જ્યાં સદગુરુ સંતો મહાપુરુષોની વાતો થતી હોય, જ્યાં ભગવાનના ભજન ગવાતા હોય, જ્યાં સત્સંગ થતો હોય, જ્યાં ધ્યાન હોય, જ્યાં કીર્તન હોય, જ્યાં હરિહર હોય, ત્યાં સત્પુરુષો તો ગોતે. અમને એવી જગ્યા મળે કે જ્યાં અમને શાંતિ થાય, સુખ થાય, પરમાત્માનું ભજન થાય, કીર્તન થાય, હરિનું નામ લેવાય, ગુરુનું નામ લેવાય, આ વિશ્વના તમામ સત્પુરુષોનું નામ લેવાતું હોય. અને તરવેણી કરે છે, નિત ઉપવાસ અહીંયા વાસ કરે છે. અહીંયા 68 તીર્થ હાજર છે. પણ એ ભેદ છે ને, એ સ્વરૂપમાં આવે. પછી આગળ રિદ્ધિને સિદ્ધિ વાલા આરોટે છે ઘરમાં. તમને કહું, તમે માનો ન માનો, હું આમ જોઉં ને તો ખાવાનું ખૂટતું જ નથી. કાંઈ રિદ્ધિ સિદ્ધિ ખૂટતું જ નથી. હું જેમ બોલું છું, ગમે એટલું ખાવાનું. તમે જુઓ, બપોરે 10, 20, 25 જણા, 15 જણા રાતે હોય. તમે બધા કેવી કૃપા, તમે લોકો કેવા બધા દયાળુ છો. હા, તમે લોકો કેટલા બધા દયાળુ છો. હું તમને પૈસા આપું છું? હું તમને કંઈ બીજું મકાન જમીન લખી દઉં છું? હું કહેતા રામ દુઆઈ હું તમને કાંઈ આપું છું? તમે અમુક ના દઈ જાવ છો. પણ અહીં રીધિ સીધી હે અહીંયા. અને કે કોણ અન્નપૂર્ણા કરે નહીં ત્યાં પગલાં પાછા. અન્નપૂર્ણામાં મારા બાપુજીનું ઘર છે, ત્યાં આવે. અન્નપૂર્ણા એટલે હું, એ ખબર છે? અન્નપૂર્ણા કેટલી બધી, એ માં કેવડી તાકાતવાળી છે, એ ખબર તમને? એ શક્તિ કેવડી છે ખબર છે? અન્નપૂર્ણા માં. એટલે તમે વિચાર તો કરો. કોક મારે કાના મંજુબેનને તેનો તો ફોન કરવો પડે, એ મારી માં તું મારા ઉપર કૃપા કરવા આવજે. કંચનબેનને બોલાવો તો ફોન કરવો પડે. આ માતાજીઓને બોલાવવી હોય તો મારે કહેવું પડે, એ માળી આવજો. ઓલા ગુણુબાને બોલાવો હોય કે આ ચેતનાબેનને બોલાવો હોય કે કોઈ પણ માતાજી, ઓલી મારી માને બોલાવી ને તો મારે કહેવું પડે કે માળી તું આવજે ને બાપ. આ માળી મારે પ્રાર્થના કરવી પડે. તો અન્નપૂર્ણા તો બધાયની માં છે. અન્નપૂર્ણે સદાપૂર્ણે શંકર પ્રાણ વલ્લભે. શિવજી જેની પાસે ભિક્ષા માંગે, અન્નપૂર્ણે સદાપૂર્ણે શંકર પ્રાણ વલ્લભે. શંકરનો પ્રાણ છે. તો કે તો એ કે હે માં તું મને ભિક્ષા દે. કોણ કે? શિવજી. હે અન્નપૂર્ણે સદાપૂર્ણે શંકર પ્રાણ વલ્લભે. તો કે તું મને ભિક્ષા દે. શું કામ? તો કે જ્ઞાન વૈરાગ્ય સિદ્ધિ અર્થે ભિક્ષામ દેહી ચમા પાર્વતી. ઘરવાળી પાસે ભિક્ષા માંગે, ભિક્ષા દે ને મૈયા પીંગળા. અને શિવજી તો એના ઘરવાળાને એમ કે તું રસોઈ કોણ કરે? આ માં ન કરે તો કોણ કરે?
તમે જોજો કોક ઘર હશે ને, કોક ઘર હશે ને એવું એવી રીતે એની અંદર એવી સેન્સ હોય તો એ રસોડું હોય ને ત્યાં શિવજીનો ઊભા હોય અને પોતે આમ ભિક્ષા માંગતા હોય ને માતાજી એને ભિક્ષા આપતા હોય એવું ફોટો હોય. મારે છે રસોડામાં. બસ ને યાર અમારે છે છે ને તારે છે ને જો કા ભાઈ એમ કા તમે કરો. હે હં? પાણી પીએ પાણી. સવાલ બપતે રહી. અન્નપૂર્ણાનો ફોટો તો રસોડામાં રાખવો જ જોઈએ. જેની આગળ ન હોય રાખી દેજો. હા. અન્નપૂર્ણા કરે નહીં ત્યાં પગ પાછા. અન્નપૂર્ણા બિરાજતા હોય. અન્નપૂર્ણા એટલે કેવડી કરુણામયી માં છે. કરુણા તમે મહાપુરુષો અને સદગુરુ ને સંતો ને આદ્ય શક્તિ છે ને એટલી બધી કરુણામય છે, એટલી બધી કરુણામય છે કે જેની સીમા નહીં. અને એ ક્યાં હોય તો કે જેને ઘેર સદગુરુના વાસ બધે હોય, પણ સદગુરુનો વાસ હોય ને ત્યાંથી તો એ પગલા પાછા ભરે જ નહીં કોઈ દી, પાછી જાય જ નહીં અહીંયાથી. પછી કે તીર્થ સગડા ત્યાં તો ઘર બેઠા આવે, અહીંયા બેઠા બેઠા બધા તીર્થો આવે. પછી કે તપસ્વી કરે છે ઉપવાસ, તપ કરવા વાળા હોય ને તપ કરતા હોય. તમે હે ને તમને ગુરુ મહારાજની કૃપાથી કોક વાર હે ને ગુરુ મહારાજની કૃપા થાય ને સવારના 3 વાગે ને પછી અહીં આંખ બંધ કરીને અથવા શાંતિથી બેહો, તમને ખબર પડે કેવી દિવ્યતા છે. કારણ કે પરમાત્મા છે ને કોઈ રૂપરંગ નથી. સત્પુરુષો છે ને રૂપરંગ નથી. મહાપુરુષ છે ને રૂપરંગ નથી. એ અંદરની સ્થિતિ હે. એ લોકોનું ભજન નિરંતર હોય. આખું વિશ્વ આખું જગત જ્યારે હોઈ જાય ને ત્યારે સત્પુરુષો જાગે, અને આખું જગત જાગે ને ત્યારે સત્પુરુષો હોઈ જાય. મારા જેવા હું તો કાંઈ છું નહીં, પણ એ પછી દિવસના ગોયરું આરામ કરે હરેશભાઈ જેવા. એ કે ગોયરું આવું હોય થાય. રાત પડે રાત રહે પાછલી ખટઘડી, સાધુ પુરુષને સુઈ ન રહેવું, સમરવા શ્રીહરિ એક તું એક તું એક તું એમ કેવું. રાત રહે પાછલી ખટઘડી, રાત રહે પાછલી ખટઘડી એટલે બ્રહ્મ મુહૂર્ત 3 વાગ્યાનો સમય. રાત રહે પાછલી ખટઘડી, સાધુ પુરુષને સુઈ ન રહેવું, સમરવા શ્રીહરિ એક તું એક તું એક તું. કોઈ પણ ધર્મનો પાયો હશે ને, કોઈ પણ ધર્મ સંપ્રદાય તો કોઈ પણ હલતી હશે ને, એમાં પાયામાં બ્રહ્મ મુહૂર્તનું ભજન હશે. બોલ બોલો હજી ચા આવી ગયા એટલે તો પૂરું તો કરો. હા એટલે કરી સદગુરુ પ્રતાપે બાલ યોગી બોલ્યા એટલે યોગ કરવા વાળો વ્યક્તિ. આ ચા આપી દીધી કે હવે મારે કોઈની નહીં આશા. એ પરમ તત્વની અંદર એવા સ્થિત હોય ને, પરમાત્માની અંદર સ્થિત હોય ને, એ પૂર્ણ થઈ ગયું કામ. પોતે પરમ તત્વ પરમાત્મામાં સ્થિત હોય ને, પેલા તમે પ્રેમ કરો પરમ તત્વને, આત્મતત્વને પ્રેમ તો કરો. પ્રેમ કરો, સાચો પ્રેમ કરો, કેવો જેવો તેવો નહીં, છીછરો નહીં. સમય આવે ત્યારે કરો એમ નહીં. તમને અંદર પ્રેમ થઈ જવો જોઈએ. મને તારા હારે પ્રેમ છે. પ્રેમ હોય ને રહી ન હોગે. મને તારા હારે પ્રેમ છે. જ્યારે પ્રેમ થઈ જાય ને પછી તમને હાલશે નહીં એના વગર. પ્રેમ કરો. પ્રેમ છે ને દઈ દે પાછા દઈ દે લઈ જાય. પ્રેમ કરશો ને, પ્રેમ વિના પાવે નહીં, હુનર કરે 1000. પ્રેમ છે ને એ મોટા મોટી ચીજ છે ને. પ્રેમ જેવી ચીજ આ વિશ્વમાં કઈ નથી. તમને તમારા પરમ તત્વને તમારા આત્મ તત્વને પ્રેમ કરો. એવો પ્રેમ કરો કે શરીર છૂટી જાય ને તોય તમે હો. શરીર ભલે છૂટી જાય પણ તમે તો છો ને. મેં ઘણી વાર દાખલો આપ્યો છે. એક મહાપુરુષ હતા ને, એના શિષ્યો હતા. એ કે ગુરુમાં તમારી તબિયત બહુ ખરાબ છે, દવાખાને લઈ જવા છે. તો દવાખાને લઈ ગયા. એ કે કાંઈ જરૂર નથી દવા હાલવા દો ને ભાઈ, આમને હાલે આ ખોખું છે, જે થવું હોય થાય. તો કે ના તકલીફ બહુ છે, હાલો તમે. દવાખાને લઈ ગયા. જો આ સ્થિતિ. દવાખાને લઈ ગયા ને એટલે ડૉક્ટરે કીધું કે એ કે જેમ કેને જીવ હોય. તો કે બાપુ તમે કે હવે કલાક સુધીના મહેમાન છો, 1 કલાકથી વધારે તમારું શરીર નહીં રહે. તો કે કામ કર. આ તાકાત કેળવવાની છે, પોતાની આત્માની, પોતાના નિજ સ્વરૂપની તાકાત કેળવવાની છે. માતાજી સાંભળશે. એટલે કે કલાકના મહેમાન છે. તો કે કાંઈ વાંધો નહીં. કે કલાકના મહેમાન તો એક કામ કરી કે આ દોયડા કાઢી નાખી, કે જેટલા બાંધ્યા છે દોયડા કાઢી કે હવે કે હાલી કે ટેકો લીધો 2 જણાનો.
પોતે હોસ્પિટલની બહાર નીકળે, હાલતા 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 5 મિનિટ, 10 મિનિટ, અડધી કલાક, પોણી કલાક, કલાક, સવા કલાક થઈને તો પોતે ઊભા રહી ગયા, શરીર પડી ગયું. આ તમે છો. પોતે ઊભા રહી ગયા, પોતે એમને રહી ગયા અને શરીર પડી ગયું. તાકાતનો ઉપયોગ આવો કરવાનો છે. પોતાની અંદરની જે ચૈતન્ય તત્વની તાકાત છે ને જયેશભાઈ, પોતાની અંદરની ચૈતન્ય આપણી અંદરની શક્તિ છે, બુદ્ધિ છે, આપણી અંદરનું જે આપણું આત્મકલ્યાણની જે સ્થિતિ છે ને એની તાકાતનો ઉપયોગ શું કરવાનો તો કે આવો કરાય. કયો કરાય તો કે શરીર ભલે પડી જાય પણ તમે તમારી જગ્યાએ ઊભા રહેવા જોઈએ. એ શરીર પડી ગયું, કલાક થઈ, સવા કલાક થઈને શરીર પડી ગયું પણ પોતે ઊભા રહી ગયા, કારણ કે તમે મરવાના નથી. આપણી અંદર કોઈ પણ જાતની તાકાત હોય ને એ તાકાતને આત્મકલ્યાણમાં લગાડો. કારણ કે સંસારમાં તો હું તમને કહું, આ સંસારનું કોઈ પણ વાતાવરણ હશે ને એ તો 1 સેકન્ડમાં મારું શરીર છૂટી જાય એટલે વાત પૂરી થઈ ગઈ. એમાં હોય હું શરીર તો છૂટી જાય એટલે એમાં કેટલા દી, થોડાક દી રહે, બીજું કઈ જાજો ટાઈમ નહીં દે. પણ હું ઊભો હોઈશ તો હું કહેતા રામદેવ અભિમાન નથી કરતો. તમારી તાકાતનો સદુપયોગ કરો. તમારી તાકાતનો એવો ઉપયોગ કરો કે જે દરેકનું કલ્યાણ થાય. તમારી તાકાતનો એવો ઉપયોગ કરો કે વિશ્વનું મંગલ હોય. તમારી તાકાતનો એવો ઉપયોગ કરો કે દરેકનું સુખ થાય. આ વિશ્વમાં પરમાત્માના એટલે કે આખું વિશ્વ તમારું બાળક છે. હા, એ આખું વિશ્વ હરેશનું બાળક છે. હા, તો તું મારા અવગુણ જો, મારા ગુણ જો. છોકરું તોફાન કરે જોઈ, છોકરું હોય, છોકરું તોફાન કરે ભાઈ. છોકરું ન કરે કોણ કરે? બાળક તોફાન ન કરે કોણ કરે? તો તોફાન ભલે કરે પણ તમારું કામ શું છે, આપણું કામ શું છે તો કે કરુણા કરવાનું. આખા વિશ્વ ઉપર કરુણા હોય. અને તાકાત કેવડી હોય ખબર છે? તમારી તાકાત કેવડી હોય ખબર છે? તમે આખા વિશ્વનું મંગલ કરી શકો. પણ એમાં હે ને, જો એમાં ક્રિયા નહીં, ક્રિયા કરો પણ અંદરની એક સ્થિતિ કેળવો. તમારી અંદરની જે ઉર્જા છે ને એનો સદુપયોગ કરો. તમારી અંદરની જે શક્તિ છે ને એનો સદુપયોગ કરો. મારે તો ગુરુ મહારાજની કેવડી કૃપા એમાં. મને આમ બીજું શરીરના ધર્મ અમુક છૂટી ગયા હોય, કારણ કે સત્સંગ ભજન છે ને, તમે સત્સંગ ભજન કરો ને અને તમારી વિષય વાસના, વિકૃતિ, વિકાર મટી જાય. એ માને ગુરુની કૃપા છે. મારા ઉપર ગુરુની બહુ કૃપા છે. આ કૃષ્ણના મારા ઉપર જ્યોતિમાન અને હરજીવન બાપાને એવડો ઉપકાર છે કે મને એ છે જ નહીં. એ વાસના મટી ગઈ. વિકૃતિ તો ગુરુ મહારાજની કૃપાથી આવી નથી, પણ ઉંમર પ્રમાણે કદાચ હોય. પણ હું હેરાન નથી થયો. મને મારું જીવન સફળ બનાવી દીધું ગુરુએ મારા પર કેવડી કૃપા કરી. તમે એક કામ કરો, તમે પૈસા કમાવો તો બેલેન્સ થાય ને. તમે ધંધો કરો, પૈસા કમાવો, બેલેન્સ થાય ને. એમાં ભજન સત્સંગ છે ને એની બેલેન્સ બને. મારી તું ભાવ કભાવ અનખા રસું નામ જપત મંગે, તારું કલ્યાણ થાય જ. આ સત્સંગ ભજન રાખવા એ કઈ હેલી વાત છે? આ તે ભજન સત્સંગ રાખ્યા, તારો ભાવ છે ને એ અલગ કોઈ દી કોઈનો ન જાય. કોઈનો અલેખે ભાવ ગયો નથી ભાઈ. તમે ગમે એ ભાવે તમે કાંઈ પણ કર્યું ને, કોઈ પણ સદ વિચાર કોકના પ્રત્યે હારા વિચાર કરશો ને તો એ તમારા અલેખે નથી જતા. તમે કોકના પ્રત્યે હારા વિચાર કર્યા ને, આખા વિશ્વનું તમે ખાલી કલ્યાણ ઈચ્છું ને ઈ છે ને ઈ તમારું નોંધ થાય. ચા પાણી પાઈ દઉં. સદગુરુ મહારાજની જય.